બપોર હોય કે સાંજ બધાના જ ઘરે એક જ સવાલ હોય છે, શાક શેનું બનાવવું. પણ અમુક શાક તો જાણે નામ સાંભળીને જ ખાવાનું મન ન થાય. તો આજે આપણે એક અલગ રીતનું બટેટાનું શાક બનાવીશું, જે તમે એકના એક બટેટાનું રસાવાળું કે પછી સૂકી ભાજીવાળા ટેસ્ટનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢાબા જેવું પંજાબી શાક ગ્રેવી સાથે બનાવીશું, જે તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમે એકવાર બનાવી લીધું ને તો 2 રોટલી ખાતા હશે ને તો 4 રોટલી ખાઈ જશે, તેવું ટેસ્ટી અને હોટેલ જેવું જ બનીને તૈયાર થઈ જશે, ઓછી મહેનતમાં અને એકદમ ઇઝી રીતે. વધારે ખર્ચ પણ નહીં લાગે અને ફટાફટ બની જશે. તો તેના માટે મેં અહીં 500 ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે અને ધોઈને ચોખ્ખા કરી લીધા છે. કુકરમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જરૂર પૂરતું પાણી એડ કરીશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 3 વિસલ કરી લઈશું. બટેટા મેં અહીં મીડિયમ સાઇઝના લીધા છે. જો તમારી પાસે મોટા બટેટા હોય તો વચ્ચેથી ટુકડા કરીને પણ આવી રીતે ફટાફટ બફાઈ જાય તે રીતે કરી શકો. આપણે એકદમ ઠંડા બટેટાની જરૂર છે બફાઈને, એટલે આપણે પહેલાં બાફી લઈશું. હવે તેની ગ્રેવી માટે આપણે એક પેસ્ટ બનાવવાની છે, તે બનાવી લઈશું. તેના માટે મિક્સરના ચટણી જારમાં આપણે 4 ચમચી જેટલા સિંગદાણા લઈશું. તમે કાજુ પણ લઈ શકો અને મગજતરી પણ લઈ શકો. મેં એકદમ ઘર જેવું બનાવ્યું છે એટલે સિંગદાણા લીધા છે. 2 લીલી મરચી, 10થી 12 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 10થી 12 મીઠા લીમડાના પાન, થોડા લીલા સમારેલા ધાણા, 1 ચમચી જીરું અને થોડા ફુદીનાના પાન પણ એડ કર્યા છે. ને હા, 4 ચમચી જેટલું ખાટું દહીં એડ કર્યું છે. હવે મિક્સર જારમાં આપણે તેને પલ્સ મોડ ઉપર કરીને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું. તમે જુઓ તેમ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી છે. આ પેસ્ટ તમે કોઈ પણ શાકને અલગ ટેસ્ટ આપવો હોય, નવી રીતે બનાવવું હોય તો તમે આ રીતે બનાવી શકો. હવે આપણે શાક બનાવીશું. તેના માટે પેનમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીશું. જાડા તળિયાવાળું પેન લઈશું અને 4 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. મેં સિંગ તેલ વાપર્યું છે, તમે ઘરમાં જે તેલ યુઝ કરતા હોય તે લઈ શકો. અને હા, અડધું બટર પણ એડ કરી શકો. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટી જવા દઈશું. પછી 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, તેને પણ તતડી જવા દઈશું. 2 ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું, જેથી પચવામાં સરળતા રહે. 6 થી 7 મીઠા લીમડાના પાન, 2 સૂકા લાલ મરચાં અને તમાલપત્રના ટુકડા એડ કરી આપણે સરસ એવો વઘાર કરી લઈશું અને બરાબર રીતે સાતળી લઈશું. હવે 4 નંગ જેટલા મેં ટમેટાં અહીં ઝીણા સમારીને રાખ્યા હતા તે તેમાં એડ કરીશું અને થોડી 2 ચપટી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે આપણે ગ્રેવી પૂરતું મીઠું એડ કરીશું. બટેટા બાફવામાં આપણે મીઠું એડ કર્યું છે એટલે અત્યારે જરૂર મુજબ જ એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી આ બટેટા એકદમ સારી રીતે ચડીને ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. ચમચાથી આવી રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરીને મેશ કરતા રહીશું, જેથી ગ્રેવી બની જાય. તો સરસ એવા ટમેટાં કૂક થઈ ગયા છે, ગ્રેવી પણ થઈ ગયું છે. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે એડ કરીશું અને થોડું એવું પાણી એડ કરી જારમાં રહેલી ગ્રેવી પણ આપણે લઈ લઈશું અને બરાબર તેમાં મિક્સ કરીશું. સરસ એવી એકદમ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેને 5 મિનિટ માટે ગ્રેવી ઉકળવા દેવાની છે, જેથી તેમાં બધું સરસ રીતે ચડી જાય. ત્યાં સુધીમાં બટેટા બફાઈને ઠંડા થઈ ગયા હતા. તેની છાલ ઉતારી લીધી અને હાથથી જ આવી રીતે મેશ કરી લીધા છે. તેના ટુકડા નથી કરવાના, પણ આવી રીતે આપણે હાથથી મેશ કરીશું એટલે સ્વાદ સરસ આવશે અને શાક પણ એકદમ ઘટ એવું રસાવાળું બનશે. અને વચ્ચે વચ્ચે જે આપણે ગ્રેવી ચડવા મૂકી છે તેને આવી રીતે મિક્સ કરતા રહીશું, જેથી તળિયે ચોંટે નહીં અને તેલ ઝડપથી છૂટું પડી જાય. તો તમે જુઓ તેમ ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે, બધું એકરસ થઈ ગયું છે. જો તમને સેજ કચાશ જેવું લાગે તો થોડી વાર માટે તમે વધારે પણ ચડવા દઈ શકો. હવે તેમાં આપણે થોડા સૂકા મસાલા એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેટલું મેં અહીં લાલ મરચું પાવડર એડ કર્યું છે. તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કર્યો છે. 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. આપણે ખાટું દહીં અને ટમેટાં બંને એડ કર્યા છે. ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ એડ કરીશું અને થોડી એવી કસૂરી મેથી હાથથી ક્રશ કરીને આપણે એડ કરીશું, જેનાથી શાકનો ટેસ્ટ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવશે, એટલે જરૂરથી ઉમેરવી.
હવે મસાલાઓને ગ્રેવીમાં બરાબર મિક્સ કરીશું ને 1 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું, જેથી મસાલાઓ સરસ એવા ગ્રેવીમાં સેટ થઈ જાય. તો સરસ એવા મસાલા સેટ થઈ ગયા છે. કલર પણ ગ્રેવીનો એકદમ હોટલમાં જે પંજાબી શાક મળે છે તેવો આવી ગયો છે. થોડું એવું આપણે પાણી ઉમેરીશું, અડધા ગ્લાસ જેટલું, અને આ ગ્રેવીને આપણે 3 મિનિટ માટે ફરી ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે આવી રીતે આપણે મિક્સ કરવાનું છે, જેથી તળિયે ચોંટે નહીં અને એક સરખું રહે કન્સિસ્ટન્સી. એટલે જો 3 મિનિટ જેવું થઈ ગયું છે, ગ્રેવી પણ સરસ તમે જુઓ તેમ ધુમાડા કાઢતું ઉકળી ગયું છે. આપણે એક વખત ચમચાથી મિક્સ કરી લેશું. હવે આ સમયે આપણે જે બટેટા હાથથી મેશ કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરીશું, ગ્રેવીમાં મિક્સ કરીશું અને હવે ફરી પાછું આપણે 2 થી 2.5 મિનિટ જેવું ગ્રેવીને ટમેટામાં ચડવા દઈશું. બટેટામાં મોટા ટુકડા હોય તો ચમચાથી આવી રીતે આપણે થોડા થોડા મેશ કરી લેવાના છે. લગભગ 2 થી 3 મિનિટ જેવા ઉકળશે એટલે ગ્રેવી બટેટા સાથે એકરસ થઈને સરસ એવી કન્સિસ્ટન્સીમાં શાક તૈયાર થઈ જશે. તમે જુઓ તેમ એકદમ ઘટ એવું થઈ ગયું છે, ગ્રેવી પણ સરસ થઈ ગયું છે અને બટેટાના ટુકડા પણ સરસ એવા મિક્સ થઈ ગયા છે. જોવામાં તમને હોટલમાં મળે તેવું પંજાબી શાક જ લાગશે. કોઈને ખબર પણ નહીં પડે કે બટેટાનું શાક આ રીતે પંજાબી સ્ટાઇલમાં પણ બની શકે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. ઝીણા સમારેલા લીલા ધાણા ઉપરથી એડ કરીશું, બરાબર મિક્સ કરીશું. જો તમે ક્યારે આ રીતે અલગ સ્વાદમાં બટેટાનું શાક બનાવવું હોય તો જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી જોતા હોય, વિડીયો જોતા હોય ને ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ને જો રેસીપી ગમી હોય તો સાંજના સમયે કે બપોરે કાંઈ શાક ન હોય ત્યારે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. રોટલી સાથે, ભાખરી સાથે, પૂરી પરાઠા સાથે, બધા જ સાથે ખાવાની મજા આવશે. આવતીકાલે ફરી મળીશું. આવજો.